નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લિગેન્ડનું વર્ગીકરણ એમાંથી લિગેન્ડની જે વ્યાખ્યા છે એની આધારિત આપણે વર્ગીકરણ જોયું કે લિગેન્ડ કોને કહેવાય. પેલા તો સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય તો કે મોટા કૌંસની અંદર જે ધાતુ પરમાણુ અથવા આયન હોય અને લિગેન્ડ જોડાયેલા હોય એને સામૂહિક રીતે શું કહેવાય, સવર્ગ સ્પીસીઝ. એ તટસ્થ પણ હોઈ શકે, ઋણાયન હોય અથવા ધનાયન પણ હોય. લિગેન્ડ તો કે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ હોય ડી વિભાગનો જે ખાસ કરીને ધાતુ આયન અથવા પરમાણુ એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જે જોડાયેલો હોય જે અણુ અથવા કોઈ આયન તો એને કહેવાય લિગેન્ડ, કે જે લુઈસ બેઝ હોય. મધ્યસ્થ પરમાણુ અથવા આયન લુઈસ એસિડ હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. લિગેન્ડ શું કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો એ લિગેન્ડનો એક અણુ એમાં રહેલા કેટલા દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એને આધારિત એનું વર્ગીકરણ. તો એમાં ચાર પ્રકારે જોયું આપણે: એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અને છઠદંતીય લિગેન્ડ. લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે જેટલા યુગ્મ એટલા સવર્ગ સહસંયોજક બંધ બને. તો દાખલા તરીકે આપણે એકદંતીય લિગેન્ડ લેવી તો કે લિગેન્ડનો એક અણુ એમાં રહેલો એક દાતા પરમાણુ, લિગેન્ડનો એક અણુ એમાં રહેલો એક દાતા પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એક બંધ બની શકે, તો એને કહેવાય એકદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ તો કે લિગેન્ડનો એક અણુ એમાં રહેલા જુદા જુદા બે દાતા પરમાણુ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એક જ અણુ બે યુગ્મ આપે તો બે બંધ બનાવી શકે, તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. ત્રણ, એક જ અણુ એમાં રહેલા ત્રણ દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એક અણુ ત્રણ બંધ બનાવી શકે તો એને કહેવાય ત્રિદંતીય લિગેન્ડ. અને છેલ્લું છઠદંતીય લિગેન્ડ, લિગેન્ડનો એક અણુ એમાં રહેલા જુદા જુદા છ દાતા પરમાણુ કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને કહેવાય છઠદંતીય લિગેન્ડ. રેડી? તો હવે એ વર્ગીકરણ આપણે બે પ્રકારના છે, કાં તટસ્થ લિગેન્ડ હશે અથવા ઋણ આયન. અપવાદ તરીકે બે ધન આયન નહીં પણ એની કોઈ જરૂર નથી. તો આપણી પાસે બે પ્રકારના છે, એક તટસ્થ લિગેન્ડ છે અને એક ઋણ આયન લિગેન્ડ. તટસ્થ અણુઓ હશે અથવા કોઈ ઋણ આયન હશે કે જે લિગેન્ડ તરીકે વર્તે. લિગેન્ડ એટલે લુઈસ બેઝ, કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરતા હશે, દાન કરતા હશે, જેથી બને ધાતુ પરમાણુ અથવા આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ. રેડી? તો આપણે એનું વર્ગીકરણ એમાંથી જોઈ લિગેન્ડનું વર્ગીકરણ. તો પેલા લઉં એકદંતીય તટસ્થ લિગેન્ડ. એકદંતીય તટસ્થ લિગેન્ડ તો એમાં એ H2O, રેડી, H2O હોય, NH2, CO, NO, CH3NH2, મિથેનેમાઇન અને C6H5N. રેડી? હાલો, તો આ ઉદાહરણની અત્યારે કોઈ જરૂર નથી, એમાં કોઈ વધારે નથી, એ પછી લેશું. હાલો, આટલા અત્યારે યાદ રાખ. CH3NH2 એટલે શું? મિથેનેમાઇન. રેડી? તો આ જે ચાર ઉદાહરણ લખ્યા મેં, H2O, NH2, CO, NO, CH3NH2, મિથેમાઇન, આ બધા કેવા છે? એક દંતીય લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ, તટસ્થ પણ એક દંતીય લિગેન્ડ. બધાનો વીજભાર 0 છે, તટસ્થ છે. એ સંકીર્ણ સંયોજનનું જે સૂત્રમાં આ સંયોજનો હશે તો ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ગુમાવશે નહીં ઓક્સિડેશન આંક ગણતી વખતે. રેડી? બાકી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીએ સવર્ગ સહસંયોજક બંધ બને તો આ બધા નો એક એક અણુ લો તો બધા એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, જેથી એને શું કહેવાય? એક દંતીય લિગેન્ડ. પણ વીજભાર 0 એટલે કેવો લિગેન્ડ? તટસ્થ. હાલો, હવે એક દંતીય લેવી ઋણ આયન લિગેન્ડ. રેડી? તો ઋણ આયન લિગેન્ડમાં
OH માઇનસ F માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસ એટલે હેલોજન વાળા આવી ગયા રેડી પછી Cn માઇનસ NH2 માઇનસ NO3 માઇનસ NO2 માઇનસ ONO માઇનસ CH3COO માઇનસ HCN માઇનસ NCS માઇનસ અને O2 માઇનસ સલ્ફર 2 માઇનસ અને નાઇટ્રોજન 3 માઇનસ હવે જો આમાં ખાસ તમારી એક દંતીય લિગેન્ડ ને યાદ રાખવાના થશે તમે ઋણ આયન તટસ્થમાં 5 ઉદાહરણ થયા H2O NH2 CO NO CH3 NH2 એ એક દંતીય તટસ્થ લિગેન્ડ એક દંતીય ઋણ આયનમાં OH માઇનસ પછી આની જગ્યાએ યાદ રખાય X માઇનસ હેલોજન માઇનસ CN માઇનસ NH2 માઇનસ NO3 માઇનસ NO2 માઇનસ ONO માઇનસ CH3COO માઇનસ HCN માઇનસ અને NCS માઇનસ તો જો એક દંતીય ઋણ આયન લિગેન્ડ હોય તો દરેકનો વીજભાર જો સામાન્ય રીતે કેટલો છે -1 એક દંતીય ઋણ આયન લિગેન્ડ તો એનો વીજભાર સામાન્ય -1 હશે અપવાદ તરીકે આ 3 છે કે ઓક્સિજન એ 2 માઇનસ હોય સલ્ફર 2 માઇનસ ને નાઇટ્રોજન 3 માઇનસ છે છતાં પણ કેવા લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ ઓક્સિજન હોય ઓક્સો હોય અહીંયા એક જ તો એ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એમાંથી સલ્ફર એ એક ઇલેક્ટ્રોન યુગ્મન નાઇટ્રોજન 3 માઇનસ એક ઇલેક્ટ્રોન યુગ્મન જેથી આ ત્રણેય કેવા એક દંતીય લિગેન્ડ બાકી બધાનો વીજભાર જોશો તમને માઇનસ હશે તો ખાસ તમારે લિગેન્ડ કેવી રીતે યાદ રાખવાના છે વીજભાર સહિત તટસ્થમાં તો એ કોઈ વીજભાર હોય નહીં તો OH માઇનસ એક દંતીય લિગેન્ડ વીજભાર એ ખબર હોવી જોઈએ અને કેવો લિગેન્ડ એ ખબર હોવી જોઈએ હું એમ કહું Br તો કે માઇનસ એક દંતીય લિગેન્ડ CH3COO તો કે માઇનસ એક દંતીય લિગેન્ડ NO3 માઇનસ એક દંતીય લિગેન્ડ NO2 માઇનસ એક દંતીય લિગેન્ડ HCN તો કે માઇનસ એક દંતીય લિગેન્ડ લિગેન્ડની દંતીયતા તમને ખબર હોવી જોઈએ કેવો લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ છે કે દ્વિદંતીય લિગેન્ડ છે કે ત્રિદંતીય છઠદંતીય અને એનો વીજભાર પણ ખબર હોવી જોઈએ વીજભાર ક્યાં ઉપયોગ લાગશે જ્યારે ઓક્સિડેશન આંક ગણશું મધ્યસ્થ પરમાણુનો ત્યારે વીજભારની જરૂર પડશે અને જ્યારે એનો સવર્ગાંક ગણશું દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક ત્યારે જરૂર પડશે એની દંતીયતા કેવો લિગેન્ડ છે ખબર પડી એટલે બે વસ્તુ તમારે યાદ રાખવાની છે એનો વીજભાર કેવો અને એની દંતીયતા કેવી કેવો લિગેન્ડ છે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે જેથી આગળ તમને ઓક્સિડેશન આંક પણ ગણી શકો અને એની સવર્ગાંક પણ એમાંથી ગણી શકો રેડી તો એક દંતીય લિગેન્ડની વાત થઈ હવે લેવી દ્વિદંતીય લિગેન્ડ દ્વિદંતીયમાં લેવી પહેલા તટસ્થ લિગેન્ડ તો દ્વિદંતીયમાં તટસ્થ લિગેન્ડમાં બે એક EN રેડી આ બે નાઇટ્રોજન પાસ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય EN ઇથેન 1,2 ડાયમાઇન અને બીજો PN રેડી એક EN અને બીજો PN ઋણ આયન લિગેન્ડમાં ઇથેન 1,2 ડાયમાઇન અને PN એટલે પ્રોપેન 1,3 ડાયમાઇન ઇથેન 1,2 ડાયમાઇન અને PN એટલે પ્રોપેન 1,3 ડાયમાઇન આ બંને તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ ઋણ આયન લિગેન્ડ તો CO3 2- SO4 2- અને ઓક્ઝિલેટ OX2- અથવા એની જગ્યાએ શું લખેલું હોય C2O4 2-. રેડી તો ઋણ આયનમાં દ્વિદંતીય લિગેન્ડ એ 3 CO3 2- SO4 2- અને OX ઓક્ઝિલેટ C2O4 2-. ઋણ આયન દ્વિદંતીય લિગેન્ડ જો વીજભાર -2 પણ ખાસ વીજભાર ખબર હોવી જોઈએ કે EN છે તો એ તટસ્થ છે દ્વિદંતીય લિગેન્ડ PN તો કે તટસ્થ દ્વિદંતીય CO3 લખ કારણ કે સૂત્ર લખેલું હોય ને એમાં CO3 ઉપર -2 નો લખેલું હોય સૂત્રની અંદર કોઈ પણ તો CO3 તો કે દ્વિદંતીય -2 SO4 તો કે -2 દ્વિદંતીય
ઓક્ઝેલેટ -2 દ્વિદંતીય લિગેન્ડ, તો એ દ્વિદંતીય લિગેન્ડના વર્ગીકરણમાં. રાઈટ. ત્રિદંતીય લિગેન્ડ, ત્રિદંતીયમાં લેવી પેલા તટસ્થ લિગેન્ડ, તો CH2 CH CH2 NH2 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 PTN પ્રોપેન 1 2 3 ટ્રાઇએમાઇન, પ્રોપેન 1 2 3 ટ્રાઇએમાઇન PTN. રેડી? આ એક જ છે એમાંથી. ઋણાયન લિગેન્ડ, તો એક PO4 3- અને બીજો આર્સેનિક એના સમૂહનો SO4 3-. આ બંને ત્રિદંતીય ઋણાયન લિગેન્ડ, PO4 3-, SO4 3-. હાલો છેલ્લે ષટદંતીય લિગેન્ડ, તો એમાં માત્ર એક જ તટસ્થમાં નથી, ઋણ આયન લિગેન્ડ, તેમાં હે EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ 4-, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ 4-. આટલી વસ્તુ લખ નાખવાની ખાસ. વર્ગીકરણમાં આટલી વસ્તુ તમારે ખાસ લખવાની. આટલા લિગેન્ડ મને યાદ હોવા જોઈએ વીજભાર સહિત. તો કે એક દંતીય લિગેન્ડ, તો કે H2O NH3 CO NO મિથેનામાઇન તટસ્થ લિગેન્ડ. એક દંતીય ઋણ, તમારે આ જે ખાસ યાદ રાખવાના. આ તો બધા ઓછા છે, પહેલાથી અહીંયા શરૂઆત કરશો. ષટદંતીય લિગેન્ડ તો માત્ર એક જ EDTA 4-, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ 4-. ત્રિદંતીય લિગેન્ડ ની વાત કરો તો તટસ્થમાં એક જ PTN પ્રોપેન 1 2 3 ટ્રાઇએમાઇન, ઋણ આયનમાં બે PO4 3- અને SO4 3-, આર્સેનિક અને ફોસ્ફરસ વાળા. રેડી? એનો વધારે ઉપયોગ થશે નહીં. દ્વિદંતીય લિગેન્ડ તટસ્થમાં તો બે EN અને PN. EN એટલે ઇથેન 1 2 ડાયમાઇન, PN એટલે પ્રોપેન 1 3 ડાયમાઇન. ઋણ આયનમાં 3 CO3 2-, SO4 2-, અને ઓક્ઝિલેટ OX અથવા C2O4 2-. આટલા તો સરળતાથી યાદ રહી જાય. વધારે આ યાદ રાખવાના થાય. તટસ્થમાં H2O NH3 CO NO મિથેનામાઇન. ઋણ આયનમાં તો કે OH-, X-, હેલોજન-, ફ્લોરીન બ્રોમિન ક્લોરીન આયોડીન. આગળ NH2-, Cn-, NO3-, NO2-, ONO-, CH3COO-, HCN-, NCS-, ઓક્સિજન 2-, સલ્ફર 2-, અને નાઇટ્રોજન 3-, કે જે ઋણ આયન એક દંતીય લિગેન્ડ. તો આટલું આ વર્ગીકરણ લખ નાખજો ખાસ, કે જે તમારે યાદ રાખવાનું. જોઈ લો એમાં જોઈ લીધું. હવે ચોપડીની અંદર એ લિગેન્ડ જે ઉપર આપ્યું એ બધું વર્ગીકરણ આપણે કરી નાખ્યું એમાંથી. રેડી? હવે જો જ્યારે એવું લખ્યું અહીંયા ત્રીજો પેરેગ્રાફ પેજ નંબર 247 ઉપર લિગેન્ડના વિભાગમાં લિગેન્ડના વિભાગમાં ત્રીજો પેરેગ્રાફ જો તો જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ, અંડરલાઈન કરજો, જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુઓને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે ત્યારે તેને કિલેટ લિગેન્ડ કહે છે. અને આવા લિગેટિંગ સમૂહોની સંખ્યાને લિગેન્ડની દંત્યતા કહે છે. અને આવા સંકીર્ણો કિલેટ સંકીર્ણો કહેવાય. રેડી? કોની સાથે? ધાતુ આયન અથવા પરમાણુ સાથે દ્વિદંતીય અથવા
તેના કરતા વધારે દંતીય લિગેન્ડ જોડાયેલા હોય દ્વિ ત્રિ અને છઠ ટૂંકમાં રેડી આ બધા દ્વિદંતીય લિગેન્ડ ત્રિદંતીય લિગેન્ડ અને છઠ દંતીય લિગેન્ડ એમાંથી દ્વિદંતીય અથવા તેના કરતા વધારે દંતીય લિગેન્ડ જોડાયેલ હોય ત્યારે એ સંકીર્ણની ચક્રીય સંયોજન બને કેવું બને ચક્રીય કેમ સમજો એમાંથી દાખલા તરીકે Cu NH3 2+ ઉદાહરણ તરીકે આ સંયોજન તો આમાં શું થાય કે મધ્યસ્થ પરમાણુ જે કોપર છે એની સાથે 4 NH3 જોડાયેલા છે ચારે NH3 અલગ પરમાણુ એ ચારે NH3 એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો 4 સવર્ગ સહસંયોજક બંધ બને રેડી એની જગ્યાએ આવું હોય CuEn2 આ એક દંતીય લિગેન્ડ છે આ કેવો છે દ્વિદંતીય લિગેન્ડ તો કોપર સાથે બે En જોડાયેલા En એટલે ઇથેન 1,2 ડાયમાઇન તો કે NH2 પણ આ બે NH2 કોની સાથે જોડાયેલા CS2 અને CS2 એ જોડાયેલા અહીંયા બંધ બને અને એક આ બંધ બને તો આ રચના કેવી થઈ ચક્રીય એ જ પ્રમાણે અહીંયા En હોય En એટલે ટૂંકમાં આણું આખો લખ્યો નાખ્યો રેડી બેમાંથી કોઈ પણ સંયોજન તરીકે તમે સૂત્ર તરીકે લખો તો આ જુઓ દ્વિદંતીય લિગેન્ડ એ ત્રિદંતીય અને છઠદંતીય એમાં શું થાય કે લિગેન્ડનો એક અણુ છે એમાં બે દાતા પરમાણુ બંધ બનાવે તો રચના કેવી બને ચક્રીય એક દંતીય લિગેન્ડમાં ચક્રીય બને નહીં એક કરતા વધારે એટલે દ્વિ ત્રિ અને છઠદંતીય તો દ્વિદંતીય અથવા તેના કરતા વધારે દંતીય લિગેન્ડ જ્યારે ધાતુ આયન અથવા પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે ચક્રીય સંયોજન બને જેથી એવા લિગેન્ડને શું કહેવાય કિલેટ લિગેન્ડ તો દ્વિ ત્રિ અને છઠદંતીય લિગેન્ડ કે જે બહુદંતીય લિગેન્ડ છે દ્વિદંતીય અથવા તેના કરતા વધારે દંતીય એટલે એને કહેવાય બહુદંતીય લિગેન્ડ એક કરતા વધારે દંતીય લિગેન્ડ હોય એને બહુદંતીય લિગેન્ડ કહેવાય શું કહેવાય બહુદંતીય તો ધાતુ આયન અથવા પરમાણુ સાથે બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય આર્યમાંથી તો એ બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય એવા લિગેન્ડને શું કહેવાય કિલેટ લિગેન્ડ કારણ કે કેવી ચક્રીય રચના પ્રાપ્ત કરે રેડી અને કિલેટિંગ લિગેન્ડ હોય એના સમૂહની જે સંખ્યા હોય એને કહેવાય કિલેટીય દંતીયતા કિલેટની દંતીયતા પેલા કિલેટ લિગેન્ડ કોને કહેવાય વ્યાખ્યા ખબર પડી જ્યારે ધાતુ આયન અથવા પરમાણુ સાથે દ્વિ અથવા તેના કરતા વધારે દંતીય એટલે કે બહુદંતીય લિગેન્ડ જ્યારે ધાતુ આયન અથવા પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે ચક્રીય રચના બને તો આવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય અને એના સમૂહની જે સંખ્યા છે એ કિલેટિંગ સમૂહની સંખ્યા એને કહેવાય લિગેટિંગ સમૂહો શું કહેવાય લિગેટિંગ સમૂહો એની સંખ્યાને એ લિગેન્ડની દંતીયતા શું કહેવાય લિગેન્ડની દંતીયતા રેડી તો આવા કિલેટિંગ લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે જોડાયેલા હોય અને આ જે સંકીર્ણ સંયોજન બન્યું એને કહેવાય કિલેટ સંકીર્ણ એવા સંકીર્ણોને શું કહેવાય કિલેટ સંકીર્ણો ધાતુ આયન અથવા પરમાણુ સાથે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ એની સાથે જ્યારે જોડાયેલા હોય ત્યારે ચક્રીય રચના બને જેથી એને કહેવાય કિલેટિંગ લિગેન્ડ કિલેટ લિગેન્ડ એના સમૂહની જે સંખ્યા છે એ કહેવાય લિગેન્ડની દંતીયતા અને એ જે સંકીર્ણ સંયોજન બન્યું એને કહેવાય કિલેટ સંકીર્ણ તો હું શબ્દ વાપરું કે કિલેટ સંકીર્ણ આ સંકીર્ણ કિલેટ છે એનો મતલબ કે એમાં જે લિગેન્ડ છે લિગેન્ડ કેવો હશે દ્વિદંતીય અથવા તેના કરતા વધારે એક દંતીય લિગેન્ડ જોડાયેલા હોય એને કિલેટિંગ લિગેન્ડ કહેવાય નહીં તો કિલેટ સંકીર્ણ ન કહેવાય કિલેટ સંકીર્ણો ક્યારે કહેવાય તો કે કિલેટ લિગેન્ડ હોવા જોઈએ કિલેટ લિગેન્ડ એટલે કોણ તો કે દ્વિ ત્રિ અને છઠદંતીય લિગેન્ડ દ્વિદંતીય લિગેન્ડ ત્રિદંતીય લિગેન્ડ અને છઠદંતીય લિગેન્ડ એમાં ખાસ કરીને કાર્બનિક વાળા En Pn ઓક્ઝિલેટ Ptn EDTA પણ ટૂંકમાં દ્વિ અથવા એના કરતા વધારે દ્વિ ત્રિ અને છઠ આપણી પાસે ત્રણ છે આ લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે જોડાયેલા હોય તો એવા લિગેન્ડને કિલેટિંગ લિગેન્ડ કહેવાય અને એવા સંકીર્ણ સંયોજનને કિલેટ સંકીર્ણો કહેવાય
ત્રણ શબ્દમાં ખબર પડી. જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે ત્યારે તેને કિલેટ લિગેન્ડ કહે છે. આવા લિગેટિંગ સમૂહોની સંખ્યાને લિગેન્ડની દંત્યતા કહે છે અને આવા સંકીર્ણો કિલેટ સંકીર્ણો કહેવાય છે. થઈ ગયું એટલું અંડરલાઈન. હવે આગળ ખાસ ખાસ અંડરલાઈન કરજો. રેડી? ડબલ અંડરલાઈન કરવી હોય તો વાંધો નહીં. એમાંથી સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતા વધારે સ્થાયી હોવાનું વલણ ધરાવે છે. એક જ પ્રકારના કોઈ એક જ સંકીર્ણ સંયોજન લેવાનું. દાખલા તરીકે હાલો તમારી પાસે લઉં CuNH3 4+ છે અને CuEn2+. હજી લઉં એક CuOH4 2-. રેડી? આ ત્રણેય કોપર સાથે જોડાયેલા છે. કોપર છે ને ધાતુ તરીકે. તો NH3 4 OH અને En. તો આ ત્રણેય છે. આ NH3 વાળું જોડાયેલો તો આને કિલેટ લિગેન્ડ કહેવાય? ન કહેવાય. OH ને કહેવાય? ન કહેવાય. તો આ જેટલા પણ ઉદાહરણો એક દંતીય લિગેન્ડના એને કિલેટ લિગેન્ડ કહેવાય નહીં. એના સિવાયના દ્વિદંતીય, ત્રિદંતીય અને છઠદંતીય લિગેન્ડ આ બધા કેવા કહેવાય? કિલેટ લિગેન્ડ. તો જ્યારે કિલેટ લિગેન્ડ જોડાયેલા હોય, ચક્રીય રચના બને તો એની સ્થાયીતા સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ જોડાયેલો જે સંકીર્ણ સંયોજન હોય એના કરતા એની સ્થાયીતા વધારે હોય. તો આ ત્રણમાંથી કોની સ્થાયીતા વધારે હોય? તો En વાળાની. સમાન. પછી ધાતુ અહીંયા અલગ હોય, એનો ઓક્સિડેશન આંક અલગ હોય તો એમાં તમે ક્રમ ન આપી શકો. ક્યારે સમાન પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય, એક જ પ્રકારના સંકીર્ણ સંયોજનમાં એકદંતીય લિગેન્ડ જોડાયેલા હોય અને એની જગ્યાએ કિલેટિંગ લિગેન્ડ જોડાયેલો હોય તો સ્થાયીતા કોની વધારે હોય? તો કે કિલેટ સંકીર્ણની સ્થાયીતા વધારે હોય, કિલેટ લિગેન્ડની. તો આ બે કરતા સ્થાયીતા વધારે En વાળાની હોય, કારણ કે કિલેટ લિગેન્ડ છે ચક્રીય રચના બનાવે તો એની સ્થાયીતા કેવી હોય? વધારે. તો એ લાઈન ખબર પડી? આગળ ફરીથી એ બોલ. અને તે સમાન પ્રકારના એકદંતી લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતા વધારે સ્થાયી હોવાનું વલણ ધરાવે. હજી આગળ આવશે સ્થાયીતા માટે. પણ એકદંતીય લિગેન્ડ હોય સમાન પ્રકારના, એની જગ્યાએ દ્વિદંતીય લિગેન્ડ એટલે કે કિલેટિંગ લિગેન્ડ હોય, ત્રિદંતીય, છઠદંતીય, તો એની સ્થાયીતા એટલે એકદંતીય કરતા કેવી હોય? વધારે. પણ કેમાં? સમાન પ્રકારના સંકીર્ણ સંયોજન. હવે એટલી લાઈન ખબર પડી? લિગેન્ડનું વર્ગીકરણ. બીજી વ્યાખ્યા એમાં કિલેટ લિગેન્ડ કોને કહેવાય? કિલેટ સંકીર્ણો કોને કહેવાય? અને કિલેટ લિગેન્ડ ધરાવતા જે સંકીર્ણ સંયોજન હોય સમાન પ્રકારના અને એકદંતીય લિગેન્ડ ધરાવતા હોય તો સ્થાયીતા કિલેટ લિગેન્ડ વાળાની વધારે હોય. કિલેટ સંકીર્ણોની સ્થાયીતા વધારે હોય. આ ખાસ યાદ રાખજો એમાંથી. રેડી? MCQ માટે જરૂર પડશે એમાંથી. કમ્પ્લીટ? આટલી વસ્તુ. હવે આગળ નીચે બીજો પોઈન્ટ છે. અમુક લિગેન્ડ એવા છે કે જેમાં બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે. કોઈ લિગેન્ડ છે, સમજો. લિગેન્ડ બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે. એક લિગેન્ડ છે કે જે બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે. બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે, પરંતુ એક જ સાથે બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા નથી. દાતા પરમાણુ એની પાસે કુલ કેટલા છે? તો કે બે. લિગેન્ડનો એક અણુ એની પાસે બે જુદા જુદા દાતા પરમાણુ છે, બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, પરંતુ એક સાથે બંને દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા નથી. આ બે માંથી પૈકી એક જ, બંનેમાંથી પૈકી કોઈ એક દાતા પરમાણુ વડે જ સંકીર્ણમાં લિગેન્ડમાં જોડાય. લિગેન્ડ એના દાતા પરમાણુ કેટલા છે? બે. પણ બે બે દાતા પરમાણુ જોડાતા નથી. બે માંથી પૈકી એક, બે દાતા પરમાણુ માંથી પૈકી એક જ એ સંકીર્ણમાં લિગેન્ડ તરીકે જોડાય.
ફરીથી દાતા પરમાણુ બે, પણ બે માંથી એક જ જોડાઈ શકે. બે દાતા પરમાણુ જોડાઈ શકતા નથી, નકર તો દ્વિદંતીય લિગેન્ડ થઈ જાય. છે એક દંતીય લિગેન્ડ, એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, પણ એની પાસે ઓપ્શન બે છે, એની પાસે બે દાતા પરમાણુ છે અને બે દાન કરી શકે. એક પ્રશ્ન એ કે બંને પરમાણુ એક સાથે દાન કરી શકતા નથી. એક જ ધાતુ એક સાથે બે બંધ નથી બનાવી શકતા, નકર તો દ્વિદંતીય લિગેન્ડ થઈ જાય ને. એક જ બનાવી શકે, તો બે માંથી કોઈ પણ એક હોઈ શકે, કારણ કે બે આપી શકે. બે માંથી કોઈ પણ એક જોડાઈ શકે એમાંથી, તો બંને માંથી પૈકી એક જ સંકીર્ણમાં લિગેન્ડ તરીકે જોડાય. તો આવા જો કોઈ લિગેન્ડ હોય એને ઉભયદંતીય લિગેન્ડ કહેવાય. શું કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. આપણે ઉભયદંતીય કોઈ ઓક્સાઇડ હોય ગુણધર્મ તરીકે શું કહેવી, કે જે એસિડ તરીકે વર્તે ને બેઝ તરીકે વર્તે તેને ઉભયદંતીય કહેવી. પણ અહીંયા લિગેન્ડમાં વ્યાખ્યા ઉભયદંતીય કોને કહેવાય? તો કે એવો લિગેન્ડ કે જેની પાસે દાતા પરમાણુ જુદા જુદા બે, પણ બે માંથી કોઈ પણ એક જ દાતા પરમાણુ એ સંકીર્ણમાં લિગેન્ડ તરીકે વર્તે. બંને દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા નથી, તો બે માંથી કોઈ પણ એક હોઈ શકે એમાંથી. તો દાખલા તરીકે એમાંથી ઉદાહરણ લેવી. પેલા હાલો, હવે કોઈ અહીંયા ધાતુ આયન છે ને આ ધાતુ આયન સાથે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, હોય કે ને, તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો નાઇટ્રોજન જોડાઈ શકે, અથવા એ સંયોજન માટે એમાંથી અલો ઓક્સિજન પાસે 6 હોય, એ ધાતુ પરમાણુ સાથે જોડાઈને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. જો બે ઓક્સિજન એક નાઇટ્રોજન, બે ઓક્સિજન એક નાઇટ્રોજન, રેડી, બે NO2 થશે, બે ઓક્સિજન એક નાઇટ્રોજન, બે ઓક્સિજન એક નાઇટ્રોજન. સમઘટકો થયા ને, કારણ કે બંનેના આણ્વિય સૂત્ર તો સરખા થશે, એક નાઇટ્રોજન બે ઓક્સિજન, એક નાઇટ્રોજન. પણ એમાં બે ઓક્સિજન આપી શકે, નાઇટ્રોજન આપી શકે, પણ બે એક સાથે આપી શકશે નહીં. નાઇટ્રોજન જોડાયેલો હોય અથવા ઓક્સિજન જોડાયેલો હોય, તો આને કહેવાય ઉભયદંતીય લિગેન્ડ. કારણ કે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, પણ એક સાથે નથી કરી શકતા, બે માંથી કોઈ પણ એક. નાઇટ્રોજને દાન કરેલું હોય અથવા ઓક્સિજન, જો નાઇટ્રોજને દાન કરેલું હોય તો આ લિગેન્ડને બોલાય નાઇટ્રાઇટો N. શું બોલાય? નાઇટ્રાઇટો N. અને ઓક્સિજન જોડાયેલો હોય તો નાઇટ્રાઇટો O. આને લખાય NO2, આ NO2 માઈનસ, અને આને લખાય ONO માઈનસ, કારણ કે ઓક્સિજન જોડાયેલો હશે. બરોબર પડી? તો જો એક નાઇટ્રોજન બે ઓક્સિજન બે સરખું જ છે, તો આ લિગેન્ડ શું કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. કારણ નાઇટ્રોજન હોઈ શકે અથવા ઓક્સિજન હોઈ શકે, બે એક સાથે હશે નહીં. તો બે લિગેન્ડ કેવા છે? એક દંતીય લિગેન્ડ છે. આણ્વિય સૂત્ર સરખા છે એમાંથી, બંધારણીય સૂત્ર કે જોશો તો આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આમાં ઓક્સિજન. નાઇટ્રોજન કરે તો એને બોલાય નાઇટ્રાઇટો N, ઓક્સિજન કરે તો નાઇટ્રાઇટો O, ONO. આગળ બીજું બે જ ઉદાહરણ છે. HCN સલ્ફર જોડાયેલો હોય તો, અને આ ધાતુ પરમાણુ સાથે નાઇટ્રોજન NCS. અહીંયા નાઇટ્રોજન જોડાયેલો, અહીંયા સલ્ફર કાર્બન નાઇટ્રોજન એક જ છે, પણ એની પાસે બે દાતા પરમાણુ સલ્ફર અને નાઇટ્રોજન. જો સલ્ફર જોડાયેલો હોય, કારણ કે બે માંથી એક જ હશે, તો આને બોલાય થાયોસાઇનેટો S, અને આને બોલાય થાયોસાઇનેટો N. HCN માઈનસ અને ઓલો NCS માઈનસ, એક દંતીય લિગેન્ડ. રેડી? આ શું થાય? HCN માઈનસ અને આ NCS માઈનસ. તો બે ઉદાહરણ છે કેવા? ઉભયદંતીય લિગેન્ડ. NO2 ONO માઈનસ, HCN માઈનસ, NCS માઈનસ. આણ્વિય સૂત્ર સમાન હશે, પણ એની પાસે બે દાતા પરમાણુ હોય, બે માંથી કોઈ પણ એક જ જોડાયેલો હોય, બે જોડાયેલા હશે નહીં. પણ બે માંથી જે હોય એ પ્રમાણે નામ થશે. જો નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇટો N, ઓક્સિજન હોય તો નાઇટ્રાઇટો O, ONO માઈનસ અને NO2 માઈનસ. સલ્ફર જોડાયેલો હોય HCN માઈનસ તો થાયોસાઇનેટો S, નાઇટ્રોજન જોડાયેલો હોય NCS માઈનસ તો થાયોસાઇનેટો N. બરોબર? તો લિગેન્ડ વાળા વિભાગમાં જે વસ્તુ આપી હતી એ અહીંયા આપણે એમાંથી મળી ગઈ.
તો એ બે, આમાં નાઇટ્રોજન દ્વારા સંવર્ગ પામેલો હોય અથવા આમાં ઓક્સિજન દ્વારા, આમાં સલ્ફર દ્વારા તો અથવા નાઇટ્રોજન પાસે. તો એની પાસે બે દાતા પરમાણુ છે, બેમાંથી પૈકી કોઈ પણ એક જ જોડાઈ શકે, તો બે જુદી જુદી રીતે જોડી શકે, કાં નાઇટ્રોજન હોય અથવા ઓક્સિજન હોય, તો એવા લિગેન્ડને શું કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. તો લિગેન્ડ વાળો જે ટોપિક એમાં સી કરી લખ્યું છે, તો એમાં કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે? લિગેન્ડ કોને કહેવાય? લિગેન્ડનું વર્ગીકરણ: એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ, ષડદંતીય લિગેન્ડ. એમાં તટસ્થ લિગેન્ડ કેટલા, ઋણાયન લિગેન્ડ કેટલા, વીજભાર સહિત યાદ રાખવાના ખાસ. પછી આગળ વ્યાખ્યા: કિલેટ લિગેન્ડ કોને કહેવાય, કિલેટ સંકીર્ણો કોને કહેવાય, કિલેટ સંકીર્ણોની સ્થાયીતા, જે સાદા સંકીર્ણો હોય એક જ પ્રકારના એકદંતીય લિગેન્ડ જોડાયેલા અને એવા જ પ્રકારનું સંકીર્ણ સંયોજન જેમાં કિલેટ લિગેન્ડ જોડાયેલો હોય, તો કિલેટ લિગેન્ડ વાળાની સ્થાયીતા વધારે હોય. છેલ્લી વ્યાખ્યા: ઉભયદંતીય લિગેન્ડ, કે જેની પાસે બે દાતા પરમાણુ હોય, બેમાંથી કોઈ પણ પૈકી એક જ જોડાયેલો હોય, બેમાંથી પૈકી એક જ, તો આવા લિગેન્ડને ઉભયદંતીય લિગેન્ડ કહેવાય. NO2- ONO- બંને ઉભયદંતીય લિગેન્ડ, HCl- NCS- ઉભયદંતીય લિગેન્ડ. તો આટલી વસ્તુ એ લિગેન્ડમાંથી ખાસ યાદ રાખજો. આગળ જેટલી પણ વ્યાખ્યાઓ હોય એમાંથી સૌથી જરૂરી હોય તો એ કમ્પ્લીટ ખબર પડી? હાલો, તો એટલી વસ્તુ લિગેન્ડ વાળો ટોપિક ખાસ કરી નાખજો. એમાંથી ખાસ એક આ કિલેટ લિગેન્ડ કોને કહેવાય, કિલેટ સંકીર્ણો કોને કહેવાય, સ્થાયીતામાં યાદ રાખવાનું ખાસ. આ લિગેન્ડનું વર્ગીકરણ વીજભાર સહિત આજને આજ કમ્પ્લીટ થઈ જવું જોઈએ એમાંથી. અને ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય, રેડી? જોઈ લો.